નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. ડેસર તાલુકાના ઇટવાડ ગામે મકાનની આગળનું અડાડું ધરાશયી થતા 10 થી વધુ મહિલા દબાઈ જતા ઇજાગ્રસ્ત થવા પામી છે. ડેસર તાલુકાના ઇટવાડ ગામે મકાનની આગળનું અડાડું ધરાશયી થતા 10 થી વધુ મહિલા દબાઈ જતા ઇજાગ્રસ્ત થઈ છે. દિલીપસિંહ રાઠોડના ઘરે પુત્રના લગ્ન પ્રસંગ હોય વડીઓ બનાવી સૂકવવા માટે છાપરા ઉપર ચડેલી 10 થી વધુ મહિલાઓ છાપરા નીચે દબાઈ જવી હોવાની માહિતી સાંપડી છે. જેમાં તમામ ઘાયલ મહિલાઓને 108 મારફતે ડેસર સીએચસી ખાતે ખસેડાઈ છે, જ્યારે વધુ ઘાયલોને વડોદરા એસએચજી હોસ્પિટલ તરફ રવાના કરાયા છે, જેમાં 2 જેટલી મહિલાઓને ગંભીર ઇજાઓ પહોંચી છે. અમારા ભાઈનું લગ્ન હતું તો મહિલાઓ બધી ભેગી કરી હતી વડી મૂકવા માટે. તો બધા ભેગા થઈને વડીઓ મૂકતા હતા 8-10 બૈરા. તો ઉપર અડારા ઉપર હુકો સારું આવે જાય એવું તો કરે ને, બધી ભેગી થઈ જાય ગાડી. અને આ અડારું છે એની એંગલ ભાગી ગઈ, 2 કકડા થઈ ગયા. અને એની જે લાકડાની જે નાખેલી હતી એ પણ 2 કકડા થઈ ગયા અને બધા નીચે પડી ગયા. અમે એક મહિલાને વધારે વાગ્યું છે, પગે ફ્રેક્ચર થઈ ગયું છે. અને એક અમારા કાકી છે એમને ગાદી માર વાગ્યો છે. બરાબર. બીજા બધાને ઈજા થઈ છે પણ થોડી ઓછી થઈ છે. કેટલા વાગે આ બનાવ બન્યો છે? આ છે અંદાજે 10 વાગ્યાની આસપાસ. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સાવલી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.